ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્રેબ્સ ચક્ર જે છે TCA ચક્ર એના વિશે વાત કરેલી. આજે આપણે એક નવો મુદ્દો જે છે, નવો ટોપિક સમજવાનો છે કે જેનું નામ છે વિજાણુ પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. વિજાણુ પરિવહન તંત્રને શોર્ટમાં આપણે ETS તરીકે ઓળખીએ છીએ. ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. કણાવ સૂત્રની અંદર થતી આ પ્રક્રિયામાં જો ઘણો ગૂંચવડો છે, પણ આપણે બને એટલું સોલ્વ કરવાનો પ્રયાસ કરશું. આની એક બીજી મેથડ પણ હું તમને લખાવીશ કે જેમાં બહુ ઈઝીલી હશે, પણ નીટ માટે આપણે ત્યાં કરવું. જો સમજો, પ્રક્રિયાની અંદર ચાર સંકુલ વપરાય છે. જેમ કે જો પહેલું સંકુલ 1 NADH ડિહાઇડ્રોજીનેઝ, NADH ડિહાઇડ્રોજીનેઝ, આ સંકુલ 1 છે આપણા માટે. સંકુલ 1. સંકુલ 1 નું પછી છે સંકુલ 2 સાઇટોક્રોમ B અને C1. સંકુલ 2 માં સાઇટોક્રોમ B અને C1. જોઈએ શરૂઆત ક્યાંથી થાય છે. પહેલા તો વિજાણુ પરિવહન તંત્રને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શું કહેવામાં આવે છે? વિજાણુ પરિવહન તંત્ર જે છે આ ઇલેક્ટ્રોનના પરિવહન સાથે સંકળાયેલ છે. કોના? ઇલેક્ટ્રોનના પરિવહન સાથે સંકળાયેલ છે. બીજા નંબર પર છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. હવે આપણે ક્રેબ્સ ચક્રમાં કાલે NADH2 FADH2 આ બધા વિશે વાત કરી. આમાંથી આપણે ઊર્જા એટલે કે ATP પ્રાપ્ત કરવાની છે, જે માત્ર ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થી મળશે. જો સમજો શું થાય છે. સૌપ્રથમ NADH2 માં લખેલો છે NADH H+ એટલે આખું વંચાય NADH2. આ NADH2 જે છે ઈ NAD માં ફરી વખત રૂપાંતરણ પામે છે, જેના કારણે હાઇડ્રોજન મુક્ત થાય છે. હવે અહીંયા હાઇડ્રોજન મુક્ત થવાના કારણે સાથે સાથે બે ઇલેક્ટ્રોન સર્જાય છે, જે આ પ્રક્રિયામાંથી જ મળશે. અને એના કારણે 4H+ ક્રિએટ થાય છે. પ્રશ્ન એવો થાય 2H+ હતા અને બીજા 2H+ ક્યાંથી આવ્યા? એટલે જો તમને કીધું છે NADH2 બે અલગ અલગ ભાગોમાં છૂટો પડી જશે. એક NADH અને બીજું છે H+. એવા બે અણુ NADH2 ના જશે. એટલે એમાંથી શું થાય કે 2 ઇલેક્ટ્રોનની સાથે કુલ 2 એટલે 4H+ જે છે છૂટા પડશે. આમ તમે સમજી શકો છો કે એક NADH2 નો અણુ હોય એ છૂટો થઈને શું બનાવે? NAD અને 2H+ બનાવે. હવે એવી રીતે મારી જોડે બે NADH2 ના અણુઓ હોય તો મને 2NAD + 4H+ મળે. હવે આને બીજી કઈ રીતે લખી શકું? ફોર એક્ઝામ્પલ આ હોય કે NADH2 છે, એને આપણે NADH પ્લસ 1H+ ના ફોર્મમાં લખાય. હવે એવી રીતે બે NADH2 હોય તો એને હું આમ લખી શકું 2NADH પ્લસ 2H પ્લસ 2H+. 2H+ ની સામે તટસ્થતા કરવા માટે બે ઇલેક્ટ્રોન અહીંયા સર્જાયેલા છે. તમે જોઈ શકો છો 2 ઇલેક્ટ્રોન્સ
જે FMN શું છે FMN તો કે ફ્લેવિન મોનો ન્યુક્લિયોટાઇડ એને મળશે જે NADH અને H+ ની પ્રક્રિયાના કારણે મુક્ત થતા બે ઇલેક્ટ્રોન સૌપ્રથમ FMN ફ્લેવિન મોનો ન્યુક્લિયોટાઇડ ને મળશે AFES એટલે કે ફેરસ અને સલ્ફર નું સંકુલ FES ફેરસ સલ્ફર સંકુલ કે જે ખરેખર બીજું કશું નથી એક શું છે પ્રોટીન છે એને પ્રાપ્ત થશે ત્યાંથી ઇલેક્ટ્રોન UQ સુધી પહોંચે છે ક્યાં પહોંચે છે UQ નું પૂરું નામ છે યુબિક્વિનોન એના પછી એક બીજો શબ્દ અત્યારે સમજાવી દઈએ આપણે UQH2 reduce ubiquinone કે જે રિડ્યુસ થઈ ગયો છે હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો છે બરાબર હવે ખાસ અગત્યની વાત આપણે એ યાદ રાખવાની છે કે પહેલી પ્રક્રિયા જે છે આંતરપટલીય અવકાશમાં થશે આ પ્રક્રિયા જે છે એ આંતરપટલીય અવકાશમાં થશે H+ મુક્ત થવાની ક્રિયા વચ્ચેની ક્રિયા જે છે એ કણાભ સૂત્રના અંતઃપટલમાં થશે કણાભ સૂત્રના અંતઃપટલમાં થશે અને હાઇડ્રોજનના વિનિમયની પ્રક્રિયા આધારકમાં થશે બરાબર છે તો આ બધા જે શોર્ટ ફોર્મ્સ છે એ બધા લખવાના રહેશે આ ચાર્ટ ઉપરથી લખવાનું છે ચાર્ટ સમજશું અત્યાર સુધી આપણે શું સમજ્યા છે જો NADH અને H+ માંથી NAD+ બને છે સાથે સાથે બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અહીંયાથી સંપૂર્ણ હાઇડ્રોજનને હું કાઢી નાખું એટલે 4H+ છૂટા થાય અકોર્ડિંગ ટુ ધીસ રિએક્શન આ પ્રક્રિયાના કારણે બે ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા તો એ સમજાવ્યું કે જે રીતે તમને ફોર્મ આપ્યું છે સ્વરૂપ જે રીતે આપેલું છે એ મુજબ બે H+ છે એને આપણે ન્યુટ્રલ એટલે કે તટસ્થ ક્યારે કરી શકાય તો કે ભાઈ બે ઇલેક્ટ્રોન એડ કરી દીધો એટલે તટસ્થ થઈ જાય તો એ પ્રક્રિયામાંથી બે ઇલેક્ટ્રોન છૂટા કરે છે એ બે ઇલેક્ટ્રોન FMN એટલે કે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ નામનો ઘટક સ્વીકારે છે જે FES ને આપે છે એટલે કે ફેરસ સલ્ફર સંકુલ અથવા તો ફેરસ સલ્ફર કોમ્પ્લેક્સ કે જે એક પ્રકારનું પ્રોટીન છે અને એ ઇલેક્ટ્રોન UQ એટલે કે યુબિક્વિનોન ને આપશે યુબિક્વિનોન આ ઇલેક્ટ્રોન જે છે એ UQH2 એટલે કે યુબિક્વિનોન નું રિડ્યુસ સ્વરૂપ એટલે કે રિડ્યુસ યુબિક્વિનોન ને આપશે બરાબર ઓકે ચાલો જો આગળ વાત કરીએ છેલ્લે આપણે UQH2 એટલે કે રિડ્યુસ યુબિક્વિનોન સુધી વાત કરેલી બરાબર ઇલેક્ટ્રોનનું વહન ત્યાં આપણે થોડી વખત માટે બ્રેક પાડ્યું જો PDF માં ઘણી વખત ચાર્ટ આવશે પણ આપણે એક જ વખત ફાઇનલ લખવાનું રહેશે પહેલી PDF માંથી લખો કે લાસ્ટ માંથી લખો બરાબર તમારો પ્રશ્ન છે તમારી રીતે સોલ્વ કરવાનો છેલ્લે આપણે કીધું કે ઇલેક્ટ્રોન UQ દ્વારા UQH2 સુધી પહોંચે છે અને એ ઇલેક્ટ્રોન જશે CYTB ચાલો હવે CYTB જે છે એ દર્શાવે છે સાઇટોક્રોમ B
સાયટોક્રોમ ઇલેક્ટ્રોનના વહન સાથે સંકળાયેલ ઘટક છે એટલે પહેલો ઇલેક્ટ્રોન જે NADH ડિહાઇડ્રોજિનેઝ સંકુલ માંથી મુક્ત થયેલો હતો બે ઇલેક્ટ્રોન્સ એ હવે બીજા સંકુલ એટલે કોમ્પ્લેક્સ સાયટોક્રોમ B અને C1 ની અંદર એડ થઈ ગયા વચ્ચે એક જ ઘટકે ભાગ લીધો છે UQ અને UQH2 એટલે કે યુબિક્વિનોન અને રિડ્યુસ યુબિક્વિનોન આ ઇલેક્ટ્રોન CYTB કે જેને આપણે કીધું સાયટોક્રોમ B માં પ્રવેશે છે ફરી વખત એ જ ઇલેક્ટ્રોન FeS ફેરસ અને સલ્ફર ધરાવતું સંકુલ એની અંદર એડ થશે ઓકે ચાલો ત્યારબાદ આ ઘટક જે છે એ પોતે ઇલેક્ટ્રોન CYTC1 ને આપશે તો CYTC1 શું છે મિત્રો સાયટોક્રોમ C1 સાયટોક્રોમ C1 તો જો આના આધારે આપણને ખબર પડી જાય કે ભાઈ જે બીજું સંકુલ છે જેમાં આપણે કીધું કે સાયટોક્રોમ ઇલેક્ટ્રોન નું વહન કરતા ઘટકોના બે તંત્ર છે B અને C1 તો B અને C1 બે હાજર છે બરાબર ચાલો CYTC1 સુધી પહોંચ્યા છે યુબિક્વિનોન પાસે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન યુબિક્વિનોન છૂટા કરી દેશે કેમ કે પોતે રિડ્યુસ સ્વરૂપ છે રિડક્શન થયેલું સ્વરૂપ છે તો પાછા ફોરે ચાલે છે આ H કન્ટિન્યુઅસ અંતઃપટલીય અવકાશમાં કણાભ સૂત્રમાં એકત્ર થશે બરાબર છે ઓકે એટલે કે આ રીતે જો કણાભ સૂત્ર હશે તો જે એનું અંતઃપટલીય અવકાશ છે એ અંતઃપટલીય અવકાશની અંદર શું થાય બધા ઘટકો જમા થશે અંદરની બાજુએ જશે હવે ઇલેક્ટ્રોનની વાત કરતા ઇલેક્ટ્રોન સાયટોક્રોમ B માંથી અહીંયા આવ્યું પછી અહીંયા ઇલેક્ટ્રોન આગળ વધ્યો સાયટોક્રોમ C1 માંથી ઇલેક્ટ્રોન જે છે એ CYTC એટલે સાયટોક્રોમ C માં દાખલ થશે સાયટોક્રોમ C માં દાખલ થશે જેવું યુબિક્વિનોન નું ઘટક અહીંયા છે એવું જ અહીંયા છે સેમ ટુ સેમ સિક્વન્સ એ જ રહેશે કયો સિક્વન્સ કે યુબિક્વિનોન ઇલેક્ટ્રોન રિડ્યુસ યુબિક્વિનોન ને આપશે અહીંયા પહેલા યુબિક્વિનોન નું રિડ્યુસ સ્વરૂપ છે તો જે યુબિક્વિનોન છે એ આને ઇલેક્ટ્રોન આપે છે ક્યાંથી આપશે તો કે ત્રીજા નંબરના સંકુલમાંથી આ જે સંકુલ તમે જુઓ છો એ આ છે ત્રીજું સંકુલ કયું સંકુલ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ એટલા માટે કીધું છે કે અહીંયા સક્સિનેટ ઘટક છે એની અંદરનો હાઇડ્રોજન મુક્ત થઈ જાય છે અને મુક્ત થયેલો હાઇડ્રોજન જે છે એ છૂટો થાય છે અને એના કારણે નવો સર્જાતો ઘટક શું છે ફ્યુમરેટ છે એટલે અહીંયાથી જે ઘટક છૂટો પડે છે એની સાથે સાથે હાઇડ્રોજનની સાથે શું થાય ઇલેક્ટ્રોન પણ છૂટો પડે એટલે ઇલેક્ટ્રોન જે છે સૌથી પહેલા FAD ફ્લેવિન એડિનોસાઇન ડાઇન્યુક્લિયોટાઇડ FADH જે આપણે કાલે વાત કરેલી હતી FADP યાદ હોય જેવી રીતે આપણે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ ની વાત કરી હતી એવી રીતે ફ્લેવિન એડિનોસાઇન ડાઇન્યુક્લિયોટાઇડ NADP જેવું જ કામ છે સે જેવો ફેર છે જે આખી પ્રક્રિયા પૂરી થશે એટલે ખબર પડશે જે રીતે આનું નામ હતું નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ બરાબર ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ બરાબર હવે અહીંયા આપણી પાસે FAD છે તો આને P ને કાઢી નાખો બરાબર છે નામ રેડી ઓકે તો ઇલેક્ટ્રોન FAD ને મળ્યો છે એટલે આનો અર્થ એ થયો કે FAD અહીંયાથી દાખલ થયો છે આ ઇલેક્ટ્રોન હવે આગળ પાછો FeS સુધી પહોંચશે FeS માંથી આ ઇલેક્ટ્રોન UQ એટલે કે યુબિક્વિનોન ને આપ મળશે યુબિક્વિનોન પોતે ઇલેક્ટ્રોન પોતાના રિડ્યુસ સ્વરૂપને આપશે એટલે UQH2 ને આપશે યુબિક્વિનોન નું રિડ્યુસ સ્વરૂપ જે છે એની એક લાક્ષણિકતા છે મિત્રો કે જેવા ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે પોતાની અંદર રહેલા હાઇડ્રોજન જે છે એ મુક્ત કરશે એટલે આ ભાઈએ તે પોતાના બે હાઇડ્રોજન આપી દેશે બે હાઇડ્રોજન અહીંયાથી મળ્યા બે હાઇડ્રોજન અહીંયાથી મળ્યા 2H+ and 2H+ બે ભેગા થઈને કેટલા બનાવશે 4H+ કે જે ક્યાં જમા થશે અંતઃપટલીય અવકાશમાં ખ્યાલ આવે છે ઓકે હવે અહીંયા જે મળેલા ઇલેક્ટ્રોન હતા એ સાયટોક્રોમ C ને મળ્યા હતા એવું સાયટોક્રોમ C અહીંયા પણ છે
એટલે આ ઇલેક્ટ્રોન સાયટોક્રોમ C ને ફરી વખત પરત મળશે, બરાબર છે? ઓકે, હવે આ સાયટોક્રોમ C ઇલેક્ટ્રોન CuA એટલે કે કોપરનો એક ઘટક જે છે CuA ને મળશે, કોપર, બરાબર છે? તે પોતાના ઇલેક્ટ્રોન CyTA ને આપશે, એટલે સાયટોક્રોમ A ને ફરી વખત, ચાલો સાયટોક્રોમ એ દર્શાવ્યું નથી આપણે, સાયટોક્રોમ A, સાયટોક્રોમ A એ જ ઇલેક્ટ્રોન સાયટોક્રોમ A3 ને આપશે, CyTA3 સાયટોક્રોમ A3, અને એ કોપરના એન્ડ પોઈન્ટ છેલ્લા ઘટકને ઇલેક્ટ્રોન આપશે જ્યાં ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જશે, બરાબર છે? આ પ્રક્રિયા દરમિયાન CuE છેલ્લો ઘટક કોપરનો, બરાબર? બે ઘટક હોય તો એક CuA અને બીજું CuE અથવા તો ખાલી ઘણી વખત Cu પણ લખાય, બરાબર? કોપરનો છેલ્લો ઘટક કે જે ઇલેક્ટ્રોન સ્વીકારશે. હવે થાય છે શું, તો કે આ પ્રક્રિયા દરમિયાન અંદર રહેલા ઘટકો જે છે એમાંથી 2H+ જે છે એ 2H+ સાથે સાથે આ કઈ પ્રક્રિયા આપશે એ 2H+ જે છે એ 2H+ સીધો વહન પામીને અહીંયાથી બહાર નીકળી જશે, કે જે બહાર નીકળતા H+ ની સાથે ભેગો થશે, એટલે સંકેન્દ્રણ એટલે કે સાંદ્રતા જે છે જમા થશે, વધશે. ચાલો, ત્યાં એક પ્રક્રિયા થાય છે, આપણે દર્શાવેલી છે. પ્રક્રિયા એવી થાય છે કે 2H+ + 1.5 O2 gives H2O. પાણીનો અણુ અડધો નથી હોતો, પણ આ અડધો જે લખેલો છે એ સંતુલન કરવા માટે લખેલો છે. શેના માટે છે? સંતુલન કરવા માટે છે, બરાબર? ચાલો, તો હવે આ આખી પ્રક્રિયા જે છે એ સંકુલ 4 માં થશે, કે જેનું નામ છે સાયટોક્રોમ C ઓક્સિડેઝ, સાયટોક્રોમ C ઓક્સિડેઝ, બરાબર છે? ઓકે, ચાલો, અહીંયા સુધી આપણે એ વાત કરી કે ભાઈ H+ ના ઘટકો અહીંયા આવે છે, અહીંયા જમા થાય છે, અહીંયા જમા થાય છે, તો એક સમય એવો આવે કે જે અંતઃપટલીય અવકાશ છે એની અંદર H+ ની સાંદ્રતા શું થઈ જશે? વધી જશે, બરાબર? ઓકે, તો લાસ્ટમાં અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જે અંતઃ અથવા તો આંતરપટલીય અવકાશ છે એમાં સાંદ્રતા શું થઈ ગઈ છે? H+ ની વધી ગઈ છે, કે જે વિવિધ પ્રક્રિયાથી જમા થયા છે. ચલો, હવે ધ્યાન આપજો. છેલ્લે આપણે એવી વાત કરેલી મિત્રો કે ભાઈ બધા H+ જે છે જે અલગ અલગ પ્રક્રિયામાંથી અલગ અલગ ઘટકોમાંથી ને અલગ અલગ સંકુલમાંથી આવે છે એ બધા એક જ સ્થાને ભેગા થાય છે, કે જેને આપણે આંતરપટલીય અવકાશ કહીએ છીએ, બરાબર? ચલો, તો ફોર એક્ઝામ્પલ કે ધારી લ્યો કે આંતરપટલીય અવકાશ આ છે. શું છે આ? આંતરપટલીય અવકાશ. એક ખાસ સૂચના, જો તમારી પાસે નવી ટેક્સ્ટ બુક હશે, એવી નહીં કે તમે અત્યારથી બજારમાંથી લાયા છો નવી ટેક્સ્ટ બુક છે, અદ્યતન આવૃત્તિ હશે તો એની અંદર આવું આપેલું છે, અને આપણે આવું જ કરવાનું છે, કેમ કે નીટની અંદર આ બધું કામમાં આવશે, બરાબર? હજી હું તમને એક શોર્ટ મેથડ સમજાવીશ, બીજી એક સરળ રીત છે, બરાબર, કે જે આને સંલગ્ન છે, તેમાં આટલું બધું ડીપમાં નથી, પણ એ એટીપી ગણવા માટે આપણે ઉપયોગમાં લઈશું. ઓકે, શક્ય એટલું યાદ રાખવાનું છે, બરાબર?
આંતરપટલીય અવકાશ છે એની અંદર H+ જમા થાય છે, બરાબર? H+ એટલે કે હાઇડ્રોજન આયન અથવા તો જેને આપણે પ્રોટોન કહીએ છીએ. તો H+ અથવા તો હાઇડ્રોજન આયન જમા થવાથી શું થાય છે તો કે ભાઈ એનું સંકેન્દ્રણ એટલે કે પ્રમાણ અથવા તો સાંદ્રતા વધે છે. સંકેન્દ્રણ વધે અથવા તો એનું પ્રમાણ વધે અથવા તો એની સાંદ્રતા જે છે એ વધે છે. હવે શું થાય જો ફોર એક્ઝામ્પલ કે આ આંતરપટલીય અવકાશનું પટલ છે, બરાબર? આ બાજુએ અવકાશ છે, ખાલી જગ્યા છે. આ બીજો ભાગ શરૂ થાય છે અને આ જે છે એ પટલ છે. તો અહીંયા શું થઈ ગયું છે અત્યારે H+ ની સંખ્યા ઘણી બધી વધી ગઈ છે. ફોર એક્ઝામ્પલ આ રીતે H+ જમા થઈ ગયા છે. તો આનો અર્થ એવો કહી શકાય કે H+ ની સંખ્યા વધુ છે અહીંયા. અને અહીંયા શું છે H+ છે જ નહીં એટલે H+ ની સંખ્યા ઓછી છે. સંખ્યા લખો, સાંદ્રતા લખો, પ્રમાણ લખો, આમાંથી જે સારું લાગે લખો, બરાબર? તો હવે સમજો એક બાજુ આટલી બધી સંખ્યા ને બીજી બાજુ કશું છે જ નહીં, કોરું છે, બરાબર છે? તો ત્યાં વિદ્યુત રાસાયણિક ઢોળાંચ સર્જાશે. આ બંને વચ્ચે શું થાય આ રીતે ઘટકો આગળ વધે અને અહીંયા વિદ્યુત રાસાયણિક ઢોળાંચ સર્જાય, બરાબર? ઢોળાંચમાં શું સર્જાય કે જે બાજુ વધુ સંખ્યા છે ત્યાંથી ઘટકો ઓછી સંખ્યા તરફ આગળ વધશે. તમે જોઈ શકો છો કે બધા જમા થયેલા H+ આ H+ લઈ લ્યો, આ H+ લઈ લ્યો, તો આ બધું જે છે એ અહીંયાથી સીધું F0 કણ અને F1 કણ. યાદ કરો કેમિયોસ્પેટિક સિદ્ધાંત રાસાયણિક આશ્રુતિ અધિનિયમની વાત કરેલી હતી. હરિતકણની અંદર બે ઘટકો છે કે જે ખરેખર કોના છે ATP બનાવતા ઉત્સેચકના બે ઘટકો છે કે જેને આપણે ATPase કહીએ છીએ. ATPase ઉત્સેચકના બે ઘટકો F0 અને F1 આ બંનેની અંદરથી સીધો પસાર થશે એટલે આ H+ અહીંયા સીધે સીધો આંતરપટલીય અવકાશમાંથી આધારકમાં આવી જશે. અને એ દરમિયાન ADP અને PI ભેગા થઈને શું બનાવે છે ATP બનાવે છે. એટલે કે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ જે 2 PI વાળો ઘટક હતો એની સાથે એક PI જોડાઈ જાય એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ 3 PI વાળો ઘટક બનશે. ઓકે, ફરી એકવાર ઝડપથી આપણે જોઈ લઈએ. વિજાણુ પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ત્રણ અલગ અલગ ભાગોમાં થશે. આંતરપટલીય અવકાશ છે, કણાભસૂત્રનું અંતઃપટલ છે, સામેની બાજુએ આધારક છે, બરાબર? ઓકે, સૌથી પહેલા શું થાય છે તો કે ભાઈ NaDH અને પ્લસ એટલે કે H+ બેમાંથી Na છૂટું પડી જાય છે. બાકી વધેલા H+ જે છે એ સીધા અંતઃપટલમાંથી આંતરપટલીય અવકાશમાં ચાલ્યા જાય છે. આ પ્રક્રિયા દરમિયાન સર્જાતા જે બે ઇલેક્ટ્રોન છે એ FMN ફ્લેમિન મોનો ન્યુક્લિયોટાઇડ સુધી પહોંચશે. ત્યાંથી બે ઇલેક્ટ્રોન FeS એટલે કે ફેરસ અને સલ્ફરનું જે સંકુલ છે અથવા તો કોમ્પ્લેક્સ છે કે જે પ્રોટીન છે એક પ્રકારનું એને મળશે. ત્યાંથી ઇલેક્ટ્રોન UQ એટલે કે યુબિક્વિનોનમાં મળશે. તો યુબિક્વિનોન સુધીની પ્રક્રિયા પહેલા સંકુલમાં થાય છે જેનું નામ છે NADH ડિહાઇડ્રોજિનેઝ. હવે અહીંયા FeS માંથી ઇલેક્ટ્રોન UQ માં પહોંચે છે. UQ માંથી ઇલેક્ટ્રોન UQH2 એટલે કે રિડ્યુસ અથવા તો રિડક્ટિવ યુબિક્વિનોન માં પહોંચે. યુબિક્વિનોન આ ઇલેક્ટ્રોનને પોતાની પાસે નથી રાખતો પણ એ બે ઇલેક્ટ્રોનનું દાન કરી દે છે CYTB એટલે કે સાઇટોક્રોમ B ને. સાઇટોક્રોમ B જે છે એ જ બે ઇલેક્ટ્રોનનું દાન જે છે એ FeS ને ફરી વખત કરશે. FeS આ જ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ C1 ને આપશે અને એ દરમિયાન સાઇટોક્રોમ C1 જે સાઇટોક્રોમ B અને C1 સંકુલનો ભાગ છે એ પોતાના ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ C ને આપશે. ફરી અહીંયા UBH2 જે છે સાઇટોક્રોમ C જે છે અહીંયાથી વાત કરીએ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ C ને આપે છે. અહીંયા ત્રીજા સંકુલની અંદર સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ જે છે એ સક્સિનેટનું રૂપાંતરણ ફ્યુમરેટમાં કરે છે કે જેના કારણે મુક્ત થતો ઇલેક્ટ્રોન FAD ફ્લેવિન એડિનોસાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ને મળે છે.
જે ઇલેક્ટ્રોન સ્વીકારી લે છે અને એ ઇલેક્ટ્રોન આપે છે FeS ને. FeS હંમેશા ઇલેક્ટ્રોન કોને આપશે તો કે ભાઈ UQ ને આપશે, જે મુજબ અહીંયા જોયું હતું. એ પણ UQ ને ઇલેક્ટ્રોન આપે છે. UQ જે છે એ પોતાના ઇલેક્ટ્રોન UqH2 ને આપશે. UqH2 ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે અને H+ એ આપે છે, એટલે અહીંયાથી મળતા બે H+ જે છે એ બે ભેગા થઈને કેટલા બનાવશે? 4H+ બનાવશે. એ દરમિયાન જે ઇલેક્ટ્રોનનું વહન છે ચાલુ જે છે, આ ઇલેક્ટ્રોન સાયટોક્રોમ C ને મળે છે. સાયટોક્રોમ C ને મળતો ઇલેક્ટ્રોન જે છે એ CuA ને મળશે. કોપરનો ઘટક છે CuA. CuA જે છે ઇલેક્ટ્રોન સાયટોક્રોમ A એટલે કે CYTA ને આપશે. સાયટોક્રોમ A જે છે એ ઇલેક્ટ્રોન CYTA3 ને આપશે, એટલે કે સાયટોક્રોમ A3 ને આપશે. સાયટોક્રોમ A3 જે છે એ કોપરના અંતિમ ઘટકને પોતાના ઇલેક્ટ્રોન આપીને પ્રક્રિયાની સમાપ્તિ કરશે. આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે સાયટોક્રોમ C ઓક્સિડેઝ ની અંદર એટલે કે સંકુલ 4 ની અંદર પાણી બનવાની પ્રક્રિયા થાય છે, H2O બને છે. બધી પ્રક્રિયાઓ દરમિયાન આંતરપટલીય અવકાશનો જે ભાગ છે એની અંદર H+ જે છે એ ઘણા બધા માત્રામાં જમા થાય છે. એનું સંકેન્દ્રણ વધે છે તો પ્રમાણ વધે છે. એના કારણે વિદ્યુત રાસાયણિક ઢોળાંશ સર્જાય છે. એટલે ઘટકો જે છે એ વધુ સાંદ્રતા અથવા તો સંકેન્દ્રણથી ઓછી સાંદ્રતા અથવા તો સંકેન્દ્રણ તરફ આગળ વધશે. એટલે વધુથી ઓછી તરફ ઘટકો જે છે એ ગતિ કરશે આ અવકાશમાંથી સામેની બાજુ. એટલે H+ આયનો જે છે એ આ બાજુ અંદર આવશે. આ H+ આયન સીધા અંદર નથી આવતા, પણ એટીપેઝ ઉત્સેચકની મદદથી અંદર આવે છે. એટલે એટીપેઝ ઉત્સેચક જે છે એ ADP અને PI ને તૈયાર રાખે છે કે જેથી બંનેને જોડીને શું બનાવી શકાય? ATP બનાવી શકાય. અને H+ જે છે આ છેડેથી આ છેડે એટલે કે આંતરપટલીય અવકાશમાંથી આધારકમાં મોકલશે. હવે એક બીજી પ્રક્રિયા જે છે એ સમજવાની છે. અહીંયા જે સંકુલ હતા એના નામ જ આપણે લખીને બીજી મેથડથી સમજવાનું છે. એ મેથડમાં પણ ખાસ ધ્યાન આપજો. એ મેથડ જે છે એના ઉપરથી આપણે બે વસ્તુ સાબિત કરવાની છે કે NaDH2 અને FADH2 જે છે એ કેવી રીતે પોતે ATP નું સર્જન કરશે. જો નવી એક પદ્ધતિ દ્વારા આપણે સમજીએ કે ભાઈ અંદર શું થાય છે. તો સૌથી પહેલા NADP રિડક્ટેઝ અહીંયાથી શરૂ કરીએ. NADP રિડક્ટેઝ આ એક સંકુલ છે. હવે આપણે એવી વાત કરતા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન સ્વીકારવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા કરતા. થોડું કેમિસ્ટ્રી પણ આમાં કામ આવે. જો કે આપણે એવું કહીએ કે ભાઈ જે ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું ઓક્સિડેશન થયું કહેવાય અને ઇલેક્ટ્રોન સ્વીકારે તો એનું રિડક્શન થયું. બરાબર, આ બધું આપણે સમજતા હોઈએ. તો NADP રિડક્ટેઝ જે છે અહીંયા ખાસ કરીને જે NADH2 નો અણુ હશે એ દાખલ થશે. એટલે તાત્કાલિક એનું રૂપાંતરણ જે છે એ NADH અને H+ માં થઈ જાય છે, જે બે ઇલેક્ટ્રોન સ્વતંત્ર એટલે કે મુક્ત કરે છે. આ બે ઇલેક્ટ્રોન જે છે એ આખા તંત્રની અંદર જશે. આગળ ચાલો, બે ઇલેક્ટ્રોન તંત્રમાં જાય એટલે તંત્ર જે છે તો સંકુલ ઇલેક્ટ્રોન સ્વીકારે. ચાલો, અત્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો સ્વીકારવાની પ્રક્રિયાને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા.
પછી આ જ સંકુલ જે છે એ શું કરશે તો કે ભાઈ આ બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે ફોર એક્ઝામ્પલ કે આ રીતે બે ઇલેક્ટ્રોન એને મુક્ત કર્યા છે તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય તો અહીં આપણે લખી નાખશું ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય છે હવે યાદ કરો બીજો ઘટક યુબિક્વિનોન યુબિક્વિનોન જે છે એ યુબિક્વિનોન આ ઇલેક્ટ્રોનને સ્વીકારશે UQ અને UQS નું સ્વરૂપે આપણે લખ્યા બરાબર યુબિક્વિનોન અહીંયા કોએન્ઝાઇમ તરીકે કામ કરે છે કે જે જ્યારે બે ઇલેક્ટ્રોન છૂટા થતા હશે એટલે કે અહીંયા આવશે એ દરમિયાન ATP નો એક અણુ મુક્ત કરશે શું કરશે ATP નો અણુ મુક્ત કરશે યુબિક્વિનોન સૌપ્રથમ તો ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે રિડક્શન પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ એ ઇલેક્ટ્રોન છૂટો કરશે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કરશે બહુ સિમ્પલ મેથડ છે પણ લખવામાં ઉપયોગમાં નહીં આવે ખાલી આપણે કામ મેળવવાનું છે અહીંયાથી બે ઇલેક્ટ્રોન જે છે આગળ વધે અને સાઇટોક્રોમમાં જશે બીજાણુ પરિવહન તંત્રના સાઇટોક્રોમની અંદર જશે કે જેને સાઇટોક્રોમ B કહી છે સાઇટોક્રોમ B સાઇટોક્રોમ B ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે રિડક્શન પ્રક્રિયા થશે એ જ ઇલેક્ટ્રોન જે છે મુક્ત પણ કરશે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થશે ચલો શોર્ટમાં લખું છું રિડક્શન પ્રક્રિયા થાય છે સાથે સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે આ બે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ C ને આપશે બે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ C ને આપશે સાઇટોક્રોમ C સૌપ્રથમ તો ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે રિડક્શન પ્રક્રિયા દર્શાવે છે પછી એ જ ઇલેક્ટ્રોન જે છે એ આપશે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે બે પ્રક્રિયા સાઇટોક્રોમ C પણ દર્શાવશે તો જ્યારે B ની અંદરથી ઇલેક્ટ્રોન C માં જાય છે એ દરમિયાન પણ ઊર્જાનો અણુ જે છે એ છૂટો પડી જાય છે કે જેને આપણે નામ આપશું ATP ચાલો C માંથી સાઇટોક્રોમ ઓક્સિડેઝ A3 માં જશે સાઇટોક્રોમ ઓક્સિડેઝ A3 કે જેની અંદર ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ ઓક્સિડેઝ A3 સંકુલ સ્વીકારે છે એટલે એનું રિડક્શન થાય અને પછી એ જ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે એનું ઓક્સિડેશન થશે બરાબર આ પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોન છૂટા પડે છે ચાલો અહીંયાથી સૌથી છેલ્લે આ બે ઇલેક્ટ્રોન જે છૂટા પડે છે એ આગળ જશે એ બે ઇલેક્ટ્રોન હવે શું કરે છે તો કે ભાઈ 2H+ અને 1.5 O2 આ બેને જોડીને શું કરે છે પાણીનો અણુ જે છે એ બનાવી નાખશે અહીંયા એ બે ઇલેક્ટ્રોન જ્યારે પાણીનો અણુ બનાવવા માટે વપરાય છે તો ત્રીજી વખત ATP સ્વરૂપોની ઊર્જા મુક્ત થાય છે બરાબર ચાલો હવે બીજી એક અગત્યની વાત છે કે અહીંયા જે રીતે NADH2 શરૂઆતથી દાખલ થઈને પ્રક્રિયા આપે છે પણ FADH2 જે છે એ માત્ર યુબિક્વિનોન સાથે પ્રક્રિયા આપશે એટલે એ પણ બે ઇલેક્ટ્રોન છૂટા પાડી દેશે બરાબર અને અહીંયા થઈ જશે FADH+H+ રેડી તો એક વખત ફરી વખત આપણે જોઈ લઈએ રિવાઇઝ કરી લઈએ શું થાય છે શું નહીં બરાબર પછી થોડાક આગળ જઈએ એવું લાગે તો જો સૌથી પહેલા તો શું છે કે ભાઈ NADH2 જો આને આમ પણ વંચાય આ બંનેને ભેગા કરી નાખો ને તો આવું થઈ જશે NADH2 એ રીતે આને બી ભેગા કરી નાખો તો શું થઈ જાય FADH2 આનું કારણ એનું નહીં બહુ અગત્યનું છે પાછળ આપણે ગણતરી કરવામાં વપરાશે કારણ મહત્વનું છે ખાસ બરાબર એટલે NADH2
NADH2 આપણે શું છે કે આ કોમ્પ્લેક્સ આપણે અહીંયા બંધ કરીને પૂરી દીધું છે કે ભાઈ આટલું જ કોમ્પ્લેક્સ છે, પણ NCERT માં જે ડીપ માં આપ્યું છે ખરેખર નીટ લેવલનું છે, કોલેજોમાં એવું બધું આવે એ આ કે કોમ છૂટું કરીને આપ્યું છે કે કોમ્પ્લેક્સ ની અંદર શું પ્રક્રિયા થાય છે, સંકુલમાં પ્રક્રિયા શું થાય છે. તો સૌથી પહેલા શું છે કે NADH અને H+ એટલે NADH2 જે છે એ બે ઇલેક્ટ્રોન છૂટા થઈ પાડી દેશે, બરાબર. એટલે NADH2 નું રૂપાંતરણ NADH અને H+ માં થશે અને બે ઇલેક્ટ્રોન NADP રિડક્ટેઝ માં નાખશે. ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે રિડક્શન પ્રક્રિયા થાય છે. આ જ ઘટક ઇલેક્ટ્રોન આગળ વધારશે એટલે કોકને આપશે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, બરાબર. એટલે આપણે એ વસ્તુ યાદ રાખશું કે એ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે શું સમજવાનું અને ઇલેક્ટ્રોન આપે અથવા તો ગુમાવે ત્યારે શું સમજવાનું. જો સ્વીકારે તો સમજવાનું ઓક્સિડેશન, બરાબર. અને ગુમાવી દઈએ તો શું સમજવાનું, રિડક્શન, બરાબર છે. ખોટું છે. સ્વીકારે તો હંમેશા શું થશે, રિડક્શન થશે અને ગુમાવે તો શું થશે, ઓક્સિડેશન થશે. હવે બરાબર છે. જો ઇલેક્ટ્રોન આપી દે કોઈને અથવા ગુમાવી દે તો ઓક્સિડેશન અને સ્વીકારે તો રિડક્શન. તો અહીંયા આને બે ઇલેક્ટ્રોન જે અહીંયાથી મુક્ત થતા હતા એને સ્વીકારેલા હતા તો એનું રિડક્શન થયું. પછી એને તે પોતાના બે ઇલેક્ટ્રોન જે છે યુબીક્વિનોને આપી દીધા કે જેને આપણે યુક્યુ તરીકે ઓળખતા હતા. મિત્રો યાદ હશે તમને, બે ઇલેક્ટ્રોન જ્યારે NADP રિડક્ટેઝ માંથી યુબીક્વિનોનમાં દાખલ થવા જઈ રહ્યા હોય છે એ સમયે ATP સર્જાઈ જાય છે એટલે ATP મુક્ત થશે, બરાબર. ચાલો હવે આવા જ સમયે FADH2 જે છે એ પોતાના હાઇડ્રોજન છે યુબીક્વિનોને આપે છે. યાદ કરો યુબીક્વિનોનું રિડક્શન સ્વરૂપ આવતું હતું આપણે. એ યુબીક્વિનોનું રિડક્શન સ્વરૂપ શું હતું તો કે ભાઈ આવી રીતે H2 જે છે આમાં જોડાઈ જાય છે એટલે UQH2 બને છે. આ રીઝન છે. અહીંયા પણ રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા થશે. બે ઇલેક્ટ્રોન આગળ જઈને સાઇટોક્રોમ B ની અંદર જશે, H બે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ C ની અંદર જશે. એ સમયે ATP સર્જાશે. બે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ ઓક્સિડેઝ A અને A3 માં જશે કે જે આખી પ્રક્રિયા જે છે એનો અંતિમ તબક્કો શરૂ થાય છે. બે ઇલેક્ટ્રોન છૂટા કરે છે અને જે H+ અને વરેના O2 સાથે ભેગા મળીને પાણી બનાવે છે, બરાબર. ઓકે, એ સમયે ઊર્જા ઉત્પન્ન થશે. હવે આના આધારે આપણે એવું સમજવાનું છે, આ વસ્તુ જ અગત્યની છે. મોસ્ટ આઈએમપી આ બે મુદ્દાઓ છે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા સર્જાતા ATP ની સંખ્યા જોવાની છે. ચાલો તો સૌથી પહેલા આપણે બે ઘટકો દાખલ કર્યા છે, એક NADH2 અને બીજું છે FADH2. તો પહેલો જ મુદ્દો કે એક NADH2 ની અંદરથી કેટલી ઊર્જા મળશે અને એક FADH2 માંથી કેટલી ઊર્જા મળશે, બરાબર. આ બે મુદ્દા અગત્યના છે જે આપણે પાછળ કામ આવશે. દાખલા ગણવામાં પણ આ બધું ઉપયોગી છે. નીટમાં થિયરી નથી પૂછાતી, થિયરી આપણે પૂછીશું, બરાબર. ઓકે, જો સમજો NADH2 ને તમે અહીંયાથી દાખલ કર્યા એટલે એક NADH2 માંથી દાખલ થાય તો કેટલા ATP છૂટા પડે છે ગણવાના. ચાલો તો અહીંયાથી દાખલ કર્યા, પહેલો ATP બન્યો, ધીમે ધીમે આગળ જાય છે, બીજો ATP બન્યો, ધીમે ધીમે આગળ જાય છે, ત્રીજો ATP બન્યો. એટલે એક NADH2 માંથી કેટલા ATP બનશે, 3 ATP બનશે. શેમાં, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. હવે બીજો પ્રશ્ન તો એક FADH2 માંથી. FADH2 ક્યાંથી દાખલ કર્યો છે, અહીંયાથી દાખલ કર્યો છે. તો આપણે ગણતરી પણ અહીંયાથી જ કરવાની છોકરાઓ. અહીંયાથી આપણે ગણતરી કરવાનું શરૂ કરશું. જો ઉપરનું ન આવે કેમ કે FADH2 અહીંયાથી દાખલ થયો છે. એક, ચાલો એક અને બીજું આની આવે કેમ કે FADH2 દાખલ અહીંયાથી થયો છે. તો એક FADH2 માંથી કેટલા ATP બનશે, 2 ATP બનશે. આ બે મુદ્દા મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાના છે આપણે, બરાબર. આટલું યાદ રાખશો ખાલી આ બે મુદ્દા તો પણ ઘણું કામ આવશે, બરાબર. કે એક NADH2 જે છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માંથી પાસ આઉટ થાય એટલે કે પસાર થાય તો 3 ATP મળે. કેવી રીતે મળે, આ NADH2 નો એક અણુ, પહેલો ATP નો અણુ, બીજો ATP નો અણુ અને ત્રીજો ATP નો અણુ. FADH2 માંથી 2 ATP કેવી રીતે મળે છે તો કે FADH2 દાખલ ક્યાંથી થાય છે તો કે ભાઈ એક ATP અને બીજો ATP.
આવી રીતે યાદ આપણે રાખવાનું છે કે બંને ઘટકો કેટલા માત્રામાં એટીપી જે છે એ ઉપયોગમાં લે છે અને આનો ઉપયોગ જે છે એ આપણે છેલ્લે એટીપી ની ગણતરી કરશું એમાં આપણે વાપરશું બરાબર એટીપી ની ગણતરી પણ અગત્યની છે નીટમાં આના પ્રશ્નો વધુ માત્રામાં પૂછાતા હોય છે બરાબર છે તો આ જે ચાર્ટ છે એ ખાલી સમજવા માટે છે ખાલી લખજો જેના દ્વારા તમને ખબર પડે કે કેટલા એટીપી કયા ઘટકમાંથી છૂટા પડે છે બાકીની જે વાત આપણે આગળ કરીએ થિયરી માટે છે ચાર્ટ પરથી થિયરી આપણે લખવાની છે બસ તો આજે આટલું રાખીએ છીએ બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું બરાબર તો અહીં આપણે આજનો લેક્ચર પૂરો કરીશું